गीता के गायक जगत गुरु हैं। मात्र बौद्धिक विकास नहीं, खाली बुद्धिमान थवू, बहु बुद्धिनो विकास थाय, मात्र आटलू ज सुनिश्चित करे तो ये शिक्षण अधूरू है। भावनानो विकास थवो जोईए अने जवाबदारीनो भान थवुं जोईए। हृदय अने बुद्धि आ बंनेनो सम्यक विकास थवो जोईए। बुद्धिनो विकास थाय अने हृदय सांकड़ू रही जाए, तमारी भावना स्वार्थथी भरेली रहे, एम नहीं। એટલે આઈક્યુની સાથે સાથે ઈક્યુ પણ બહુ મહત્વનું, ઇમોશનલ કોશન એનું પણ એટલું જ મહત્વ છે। તમે ભાવનાત્મક દ્રષ્ટિએ મેચ્યોર છો? બૌદ્ધિક વિકાસ તો થયો છે, ભાવાત્મક વિકાસ થયો છે, અને બંને વિકાસ થયા પછી તમે કર્તવ્ય પાલનમાં તત્પર થયા છો, કામમાં લાગ્યા છો, પરસેવો પાડો છો? કારણ કે આળસુની જેમ બેઠો રહે બધું જાણ્યા પછી તો જ્ઞાનમ ભાર ક્રિયામ વિના, એ જ્ઞાન ભારરૂપ બની જાય છે આચરણ વગર। તો ભગવદ્ ગીતા દ્વારા તમે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણની પ્રજ્ઞા, ભગવાન શ્રી કૃષ્ણની ભાવના અને ભગવાન શ્રી કૃષ્ણનો પુરુષાર્થ। દ્વારકામાં પશ્ચિમ કિનારે રાજધાની બનાવીને બેઠેલા દ્વારકાધીશ અને ઠેઠ ઓખાથી, આસામથી પૂર્વોત્તરના રાજ્યોમાં કંઈક સમસ્યા હોય તો એ સમસ્યાને લઈને દ્વારકામાં લોકો આવે અને કૃષ્ણ ત્યાં પહોંચે, ઓખાથી આસામ, ભૌમાસુરને મારે, એણે કેદ કરેલી કન્યાઓને છોડાવે, સ્ત્રીઓ સાથે ન્યાય, અને એને છોડાવ્યા પછી એને અપનાવે અને સમાજમાં એક સન્માન ભર્યું સ્થાન એ બધી કન્યાઓને પ્રાપ્ત થાય। એટલે 16,100 કન્યાઓ જે ભૌમાસુરે કેદ કરી હતી, ભોગ બુદ્ધિથી ભૌમાસુરને મારી, એ કન્યાઓને છોડાવી અને એ કન્યાઓને ભગવાને અપનાવી, એટલે 16,100 એ અને 8 પટરાણી, એટલે એમ 16,108 નારીના સ્વામી થયા। પણ એ ભોગ બુદ્ધિથી નથી વાલા। ઋષિઓએ એને અર્થ સમજાવ્યા છે કે જે 8 પટરાણી છે અષ્ટધા પ્રકૃતિનું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પ્રકૃતિ પરમાત્માની સેવામાં, પરમાત્માને આધીન છે, જીવ પ્રકૃતિને આધીન છે, પણ પ્રકૃતિ પરમાત્માને આધીન છે। અને ભૌમાસુરે કેદ કરેલી અને કૃષ્ણે છોડાવેલી આ 16,100 કન્યાઓ એ વેદોના ઉપાસના કાંડની શ્રુતિઓ છે। ભોગ બુદ્ધિવાળા લોકો વેદના ઉપાસના કાંડની શ્રુતિઓનું હરણ કરીને લઈ જાય અને પોતાની ભોગ વૃત્તિને પોષે। એનો અર્થ એ છે, તમને સરળ કરીને સમજાવું, કે ભક્તિ માર્ગમાં જ્યારે ભોગ બુદ્ધિવાળા ઘૂસી જાય ને ત્યારે એ ભક્તિ માર્ગને દૂષિત કરે। ભક્તિ માર્ગીય શ્રુતિઓ એનું પણ ખોટું અર્થઘટન કરીને પોતાની ભોગ વૃત્તિને પોષે। આ બધા ભૌમાસુરો છે। ભૌમનો અર્થ પણ થાય ભૂમિનો દીકરો, મંગળ એ ભૌમ કહેવાય, ભૂમિનો પુત્ર છે એમ આપણે માનીએ છીએ। મંગળ નામનો જે ગ્રહ છે એને આપણે ભૂમિનો પુત્ર માનીએ છીએ। આમ જોઈએ તો આપણે બધા જ મંગળ છીએ, પછી અમંગળ કરે ને એનું અમંગળ થાય એ તો એના કર્મનો વાંક છે વાલા, બાકી તો આપણે બધાય મંગલ જ છીએ, ભૂમિના દીકરા છીએ। મંગલ ભવન અમંગલ હારી એવા રામને ભજો, મંગલ જ થશે।
ભગવાન વિષ્ણુ જે મંગલ ભવન છે, મંગલાયતનો હરિ, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. એવા શ્રી હરિનું ભજન કરે એનું ક્યારેય અમંગલ ન થાય. ભગવાન મંગલાયતન છે શ્રી હરિ, શ્રી રામ મંગલ ભવન છે. આ ભૂમિના દીકરા આપણે બધાએ ભૌમ જ છીએ. પુત્રોહમ પૃથિવ્યા, પૃથ્વી આપણી માં છે. આપણે બધા પૃથ્વીના સંતાનો છીએ, ધરતીના છોરું છીએ. આપણે બધા મંગલ છીએ. તો જીવનનું મંગલ થાય એ રીતે જીવીએ, એ માટે થઈને આ સત્સંગ છે. મંગલ ભવન રામને ભજો, મંગલાયતન શ્રી હરિનું ભજન કરો. પણ આ ભૂમિના દીકરા ભૌમ ઘણા અસુર વૃત્તિ વાળા હોય છે. એનું નામ ભૌમાસુર. એની આસુરી વૃત્તિ હોય છે. આસુરી વૃત્તિ એટલે એ અસુમાં જ રમે એને કહેવાય અસુર. અસુ એટલે પ્રાણ, પ્રાણમાં જ રમે. એની સ્પષ્ટતા એ કે ખાઓ પીઓ ને મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. આવી ભૌતિકવાદી જેની વિચારધારા હોય એ બધા અસુર કહેવાય. પછી ભલે સુટેડ બુટેડ હોય, સો કોલ્ડ હાઈ સોસાયટીના હોય અને ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલતા હોય, પણ જેની ભૌતિક વાદ અને એ જ વૃત્તિ છે, ભોગ વૃત્તિ, ખાઓ પીઓ અને મજા કરો, એ અસુર છે. રામચરિતમાનસમાં ભગવાન શિવે કહ્યું છે કોણ છે અસુર, કોણ છે નિશિચર. આ જગતનું કલ્યાણ તો જ થશે. એ પણ તું પેલા સિગરેટ બંધ કર, તું પેલા દારૂ છોડ, પેલા બાપુ જે કહે છે એ તો માન, પછી બાપુએ શું કરવું જોઈએ પછી કહેજે એને. સાધુઓની પાસે સેવા કરાવડાવે. માત પિતાને દેવ ન માને. એના પોતાના મા બાપ વૃદ્ધાશ્રમમાં દુઃખી થતા હોય, આહુડા સારતા હોય, પોતે સિગરેટ, દારૂ, જુગાર ને બધું. સાધુ સંતોને પાછા સલાહ આપે, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. ભગવાન શિવ કહે છે જેના જેના આવા આચરણ હોય, સો જાને હું નિશિચર સબ પ્રાણી. એ નિશિચર છે, જેની ભોગ બુદ્ધિ છે. ખાઓ પીઓ ને મજા કરો, આ અસુર છે. ભૂમિના બેટા તો બધા છે જ, પણ એ ભૌમાસુર. તો ભક્તિ માર્ગની અંદર પણ કેટલીક વાર આવા ભૌમાસુરો ઘૂસી જાય અને ભક્તિ માર્ગની જે વાતો છે ધર્મમાં, વેદોમાં, એના પોતાની ભોગ વૃત્તિ પોષાય એવા અર્થઘટનો કરે. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે ભૌમાસુરને મારી અને 16,100 કન્યાઓને છોડાવે છે. સામાજિક દ્રષ્ટિથી જોઈએ તો આવા જે ભોગ બુદ્ધિવાળા લોકો અને આવી કન્યાઓનું હરણ કરી દે. રાવણ પણ એ રીતે હરણ કરીને સુર, નાગ, નર, કિન્નર, ગંધર્વ કન્યાઓને લઈ આવ્યો હતો, હરણ કરીને. એની ભોગ વૃત્તિ એને ભેગું જ કર્યું હતું હોનું, હોનાની લંકા. અને કાયદેસર નહોતો કમાણો. લંકા રાવણની વસાવેલી નથી, લંકા રાવણની કોઈની પાસેથી છીનવી લીધેલી છે. જ્યારે દ્વારકા સોનાની શ્રી કૃષ્ણે વસાવેલી છે પોતાના પુરુષાર્થથી. રાવણની પાસે પ્લેન હતું, પુષ્પક વિમાન હતું, છીનવી લીધેલું. આ કુબેર પાસેથી છીનવી લીધેલું છે બધું, પોતાના બાહુબળથી. બુદ્ધિ એટલી, બાહુબળ એટલું અને સત્તા એવી, છીનવી લીધું. હોનાની લંકા હતી, પણ એક તોલો હોનાનું કોઈને દાન કર્યું હોય રાવણે, રામાયણમાં ક્યાંય લખ્યું નથી. અને હોનાની દ્વારકામાં રહેનારા દ્વારકાધીશના દ્વાર સુદામાઓ માટે ખુલ્લા જાય છે હંમેશા.
ભાગવતના વર્ણન પ્રમાણે તો સુદામા જ્યારે જાય છે ત્યારે એક એક ट्योढ़ी को पार करते कट 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 किसी ने रोका नहीं, ब्राह्मण है। અને પછી જ્યાં પહોંચ્યા પેલા દ્વારપાળોએ પ્રણામ કરી, ભૂદેવ શું સેવા કરીએ? અરે કે શ્રી કૃષ્ણના દર્શને આવ્યો છું, એને કહો તમારો મિત્ર આવ્યો છે સુદામો. અને જેમ સાંભળ્યું કૃષ્ણે આ અને જે દોડ્યા છે શ્રી કૃષ્ણ, મારો મિત્ર આવ્યો, સુદામા આવ્યો, મારો બાપ આવ્યો, મારો સખા આવ્યો. કેવા સ્વાગત કર્યા સુદામાના. પોતાના આસન ઉપર એને બેસાડીને એના ચરણ ધોયા. જે રીતે ભક્ત ભગવાનની પૂજા કરે એ રીતે ભગવાને પોતાના સખા સુદામાની પૂજા કરી. જે રીતે રાખ્યો, જે રીતે હાંચવ્યો. અને પૂછે મારા માટે હું લાવ્યો? અમે સુદામા ઉંમરમાં થોડા મોટા ભણતા હતા ને ત્યારે કૃષ્ણને બધા પાઠ યાદ કરાવે. આ ભણવામાં હોશિયાર, બ્રાહ્મણનો દીકરો, ગુરુકુળમાં ભણે સાથે સાથે. અને પછી કૃષ્ણને યાદ દેવડાવે. એ આમ નહીં ગુરુજી, આમ કીધેલું. યાર તે નકરી ગાયું જ ચારી, આમ નહીં આ રીતે બોલો. વેદ જેના સહજ શ્વાસ રૂપ છે એ ભગવાન, जिनके सहज श्वास श्रुति चारी સો હરી પઢે યહ કૌતુક ભારી. પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સુદામાનો મહિમા વધારે. હે સુદામદેવ, આ શીખવાડને ગુરુજી, હું કઈ રીતે કીધેલું, મને ભૂલાઈ ગયું. ભગવાનને કોઈ દી ભૂલાય? વેદ જેના સહજ શ્વાસ રૂપ, પણ એ સુદામાને કેવી મોટાઈ આપે. સુદામા મોટા ધ્યાન રાખે. અને આજે આવો એ બ્રાહ્મણ વેદજ્ઞ બ્રહ્મવિત્ત, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ લખ્યું છે ભાગવતમાં. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત, પ્રશાંત, જીતેન્દ્રિય. યદ્રચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી. જે મળી જાય સહજ રીતે એમાં પોતાના જીવનનું યાપન કરનારો ગૃહસ્થ માણસ છે. સાધુને માટે સહેલું છે, ન મળે ભૂખ્યા રહી લેવું. પણ ગૃહસ્થને માટે તો પત્ની સમજદાર હોય તો એ ભૂખી રહે, પણ છોકરાઓ ભૂખ્યા રહે એ કેમ જોવાય ગૃહસ્થ આદમીથી. અને છતાંય આ માણસની અયાચી વૃત્તિ, કોઈની પાસે ક્યારેય માગવાનું નહીં, હાથ લાંબો ન તે ત્યાં સુધી કૃષ્ણ પાસે પણ ન માગ્યું. કૃષ્ણ પાસે માગ્યું આ બ્રાહ્મણે. આવો અયાચી, એની પૂજા કૃષ્ણ ન કરે તો કૃષ્ણ ભૂખો લાગે. આવા બ્રાહ્મણની પૂજા કરવામાં કૃષ્ણની શોભા છે. કારણ કે નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય છે. નમો બ્રહ્મણ્ય દેવાય કહીને આપણે એને વંદન કરીએ છીએ. બ્રાહ્મણે પૈસાને કોઈ દી ધન નથી માન્યું. બ્રાહ્મણ સાચો એ છે જે વિદ્યાને ધન માને, તપને ધન માને, સદાચારને ધન માને. અને બ્રાહ્મણની પાસે સંતોષનું ધન હોય. એ બ્રાહ્મણ દુનિયાને દેનારો છે, એ ભિખારી નથી. કૃષ્ણસ્યાસિત સખા. તમે સુદામાના ઓળખાણ આપી છે ભાગવતમાં વ્યાસ ભગવાન, એ વાંચો તો ખરા. ખબરદાર જો સુદામાને ભિખારી કયો નહીં. ભિખારી તો આપણે છે, કરોડપતિ હોવા છતાં, અબજોપતિ હોવા છતાં મંદિરમાં જઈને માનતાઓ માનીએ કે અમારું ટેન્ડર અમારું પાસ થાય, અમને આ કોન્ટ્રાક્ટ મળે. મંદિરમાં આપણે જઈને માગીએ. સુદામાએ દ્વારકા જઈ કૃષ્ણ પાસે પણ હાથ લાંબો નથી કર્યો, કંઈ માગ્યું નથી. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. મુખ્યમંત્રીની સાથે કે પ્રાઇમ મિનિસ્ટરની સાથે થોડાક આમ નજીકના સંબંધને થોડાક પર્સનલ કોન્ટેક્ટ હોય ત્યાં તો આપણે કેટલું આપણું કામ કરાવી લેવાની વૃત્તિ રાખીએ.
અને હાવ સાચું હોય, હરખી રીતનું હોય, લોક કલ્યાણકારી હોય ને બોલો તમે વાંધો નહીં, પણ આપણા સ્વાર્થ માટે થઈને કેટલાય કામ કઢાવી લેવાની વૃત્તિ આપણામાં હોય. અને આ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સુદામાનો લંગોટિયો યાર અથવા તો સહાધ્યાયી, પણ ખાલી હેતના સંબંધ, પ્રેમના સંબંધ. કૃષ્ણની પાસે પણ એને હાથ લાંબો નથી કર્યો, માગ્યું નથી. અને એ શ્રી કૃષ્ણ કે માગવા પણ રેવાય ન દીધું. સુદામાને ખબર ન પડે એમ સુદામાને એટલું બધું મોકલી દીધું ત્યાં. તાંદુળ જમે રે વાલો ને વારે રાણી રૂખમણી. તાંદુલ જમે રે વાલો વર રાણી રૂખમણી રે, અમને આપો રે મુરારી રે, સેવા રાખો એ શામળાજી. સુદામોજ દ્વારિકામાં આવ્યા રે એ દર્શન કરવા દેવના. પ્રોળીએ ખબર પુગાડ્યા રે એ દુવારે ઉભો એક દુબળો. क्या दो मुट्ठी चिवड़ा खा लिया भगवान ने, पौवा आरोग्या. અને કેટલું સુદામાને દીધું, પણ કૃષ્ણની પાસે કઈ માગવા નથી ગયા. સુદામા તો પૌવા લઈને ગયા છે. ચતુરો મુષ્ટિ તંડુલાન તંડુલો પાયન ભેટ આપવા ગયા. ગુરુની પાસે, સાધુ પાસે, મંદિરમાં ખાલી હાથે ન જવાય, આવી આપણી પરંપરા છે, આપણા સંસ્કાર છે, આપણી પરંપરા. કચ્છમાં ભૂકંપ આવ્યો અને હું આંટા મારતો હતો ગામડાઓમાં. જે કંઈ સેવા કાર્ય કરવાનું હતું એ બધું થઈ રહ્યું હતું. જે ગામડાઓ કથા કરેલી ત્યાં ગયો. ન્યાય તે લોકોએ જે રીતે સ્વાગત કર્યું ને, બહેનો અને ભાઈઓ ગામડાના, એના મકાન પડી ગયા હતા, હવે એની પાસે કાંઈ વધ્યું નહોતું. પણ પગે લાગતી વખતે ખિસ્સામાં હાથ નાખીને કોઈક 5ની નોટ ને કોઈક 10ની નોટ એમને પગે ન લગાય. બોલો, આ ભારત છે, આ આપણા સંસ્કાર છે. રિક્ત પાણીમ ન ગચ્છેત, ખાલી હાથે ન જવું જોઈએ. સુદામા 4 મુઠ્ઠી તાંદુળ લઈને ગયા. દરેક જીવ ભગવાન પાસે જાય ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થને જેટલી માત્રામાં જે રીતે કમાયા હોય એ લઈને જવાનું, ભગવાનને કાર્ય નિવેદન કરવાનું. હા, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. તો સોનાની દ્વારકા છે કૃષ્ણની, બાહુબળે વસાવેલી. સોનાની લંકા રાવણની છીનવી લીધેલી, વિમાન તો કે છીનવી લીધેલું. સુરનાગ નર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહહી, એને હરણ કરીને લાવ્યો છે રાવણ. પણ એ ભલે બ્રાહ્મણ હતો, વેદનો જ્ઞાતા હતો, તોય અસુર કહેવાયો. વૃત્તિ અને પ્રવૃત્તિ માણસને દેવ બનાવે છે અથવા તો અસુર બનાવે છે. તો કૃષ્ણના સમયનો આ ભૌમાસુર, જેમ રામ ઠેઠ અયોધ્યાથી લંકા પહોંચ્યા એમ શ્રી કૃષ્ણ ઓખાથી આસામ પહોંચ્યા અને ભૌમાસુરને માર્યો. એણે કેદ કરેલી 16,100 કન્યાઓને છોડાવી અને છોડાવ્યા પછી
ચિંતા થઈ કે હવે આ કન્યાઓને કોણ વરસે, કારણ કે એક થપ્પો લાગી ગયો ને કે આને તો કોઈક અસુર હરણ કરીને લઈ ગયો, તો એક કલંક લાગી ગયું. આ તો અપહૃતા છે, એને અમે ન પરણીએ. કૃષ્ણે એ બધાને અપનાવી અને એક એવું આદર વાળું સ્થાન આપ્યું. કૃષ્ણ જેને અપનાવે પછી એનો આદર તો આખી દુનિયા કરે. આ બહુ મોટી ક્રાંતિ હતી સાહેબ. આ 16,108 નારીના સ્વામી, એની પાછળની ભાવના તમે સમજો. એ કોઈ અય્યાશ આદમી નહીં હે. આ આપણો દીનોનાથ છે, આ આપણો આરાધ્ય છે દ્વારકાધીશ ભગવાન. કરુણા કારણભૂત છે. કરુણા. તો ધર્મનો સંબંધ કરુણા સાથે હોય, કટ્ટરતા સાથે નહીં. નહીં તો જે અમૃત છે એ ઝેર થઈ જશે. જે ધર્મ સમાધાન હોઈ શકે એ વિશ્વને માટે સમસ્યા બની જશે. અને ધર્મ શબ્દ, ધર્મ કોઈ દી સમસ્યા બને જ નહીં. ધર્મ શબ્દ જ એવો છે. રિલિજન હોય, મઝહબ હોય, પણ ધર્મ શબ્દ બધાની હારે જોડી શકાય એવું નથી. ધર્મની વ્યાખ્યામાં બધા ફિટ બેસે એમ નથી. ધર્મ માત્ર એક જ છે ને, એ છે સનાતન. અને આપણે સનાતની છીએ એટલા માટે નથી કહેતો હું. આની જે વિચારધારા છે સનાતન ધર્મની, વિશ્વ બંધુત્વની, સર્વ સમાવેશી ભાવના, પરમત સહિષ્ણુતા, કે તમારો મત જુદો છે, તમારી ઉપાસના પદ્ધતિ જુદી છે, અમે એનો આદર કરીએ છીએ, તે રીતે તમે કરો. પણ તમે જો અમને નથી માનતા, કે અમારા પુસ્તકને નથી માનતા, કે અમારા પંથમાં નથી, તો તમે કાફર, કે તો તમે તમારો, ઘણા એમ માને છે કે તો એના માટે સ્વર્ગમાં દરવાજા જ ન ખુલે. અને પરમત અસહિષ્ણુતા એ આતંકવાદને જન્મ આપે છે. એ વટાળ પ્રવૃત્તિ કરાવરાવે છે. અને પાછા ઉપકાર કરતા હોય એવી રીતે ઓલાને વટલાવે. ये धार्मिक बेवकूफियां हैं, ये रिलीजियस बेवकूफियां हैं. People are foolishly religious and religiously foolish. सब प्रकार की बेवकूफियों से धार्मिक और मजहबी बेवकूफियां समाज को सबसे ज्यादा नुकसान पहुंचा रही है. એટલે ફરીથી વ્યાસપીઠ કહે છે, ધર્મનો સંબંધ કટ્ટરતા સાથે નહીં, ધર્મનો સંબંધ કરુણા સાથે. અને એટલા માટે એ કરુણા સાથે જ્યારે ધર્મનો સંબંધ થાય ત્યારે ગીતા, ગંગા, ગાય, ગાયત્રી, સનાતનના બધા આધાર સ્તંભો વિશ્વ મંગલ કરનારા છે. આવી જ એક કરુણાની ભૂમિ ઉપર શ્રી હરિઓમ ગૌશાળા ઊભી છે. અશક્ત, બીમાર કે અપંગ ગાયોને અહીંયા લાવી અને જે રીતે એની સેવા કરવા પ્રત્યે સમર્પિત છો તમે બધા, કરુણાના દર્શન અહીંયા થાય. અર્થવ્યવસ્થાની આધારશિલા ગૌ. અને આગળ આપણે કથા કરીશું 10મ સ્કંદમાં કે ભગવાન શ્રી કૃષ્ણે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો અને ગાયોનો યજ્ઞ, ગોવર્ધનનો યજ્ઞ, બ્રાહ્મણોનો યજ્ઞ કરાવ્યો. શું કામ? એની પછવાડે કયો ભાવ હતો? ખાલી ઇન્દ્રને સજા આપવી, ઇન્દ્રને દંડ આપવો એ નહીં. સમાજને એક નવી દિશા આપવાની છે. નવા પ્રકારના યજ્ઞ કરવા તરફ સમાજને પ્રેરિત કરવાનો છે. એટલે ઘણીવાર કથાઓમાં મેં ચર્ચા કરી છે કે ગોવર્ધનનો યજ્ઞ એટલે પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા, એની પ્રવૃત્તિ. પર્વતોની પૂજા એટલે શું?
આપણે પર્વતોની પૂજા કરીએ, આપણે નદીઓની પૂજા કરીએ, આપણે ઝાડવાની પૂજા કરીએ. છોડમાં રણછોડ પૂજ્ય પાંડુરંગ દાદા એમણે સૂત્ર આપ્યું. એટલે વૃક્ષ મંદિરો બનાવ્યા દાદાએ. છોડમાં રણછોડ છે. આપણે તુલસીને સાધારણ છોડ નથી માનતા, આપણે પીપળાને સાધારણ વૃક્ષ નથી માનતા. આપણે ત્યાં બહેનો વટસાવિત્રી વડલાની પૂજા કરે છે. અરે આરાવારા આવે ને ત્યારે નદીઓમાં નાય અને ભીને લુગડે. અમે પોતે ગામડામાં, હું જન્મ્યો, ગામડામાં મોટો થયો અને મેં આ પોતે કર્યું છે. યાદ છે, ભીને કપડે નદીમાં નાય, ભીને કપડે અને હાથમાં પાણીના પાત્રો લઈ નદીમાંથી પાણી ભરી ભરી અને કિનારે ઉભેલા ઝાડવાને, પછી એ વડલો હોય, એ પીપળો હોય, એ બાવળ હોય, એ બોરડી હોય કે એ ધ્રોખડ હોય, બધાને પાણી પાવાનું અને એનાથી પિતૃઓની તૃપ્તિ થાય. એ સનાતન ધર્મ. પ્રકૃતિની પૂજા. શ્રીમદ ભાગવતમાં મને કોઈ એમ પૂછે કે આખા ભાગવતનો સંદેશ માત્ર 3 જ વાક્યમાં આપવો હોય તો તમે શું કહો? તો આટલા વર્ષના ભાગવતના અધ્યયન અને સંતો મહાપુરુષોની જે ટીકાઓ ભાગવત ઉપરના, એમના ચિંતનો, એનો અભ્યાસ કર્યા પછી 3 સંદેશ નીકળે છે ભાગવતમાંથી કે ભાગવત 3 જ વસ્તુ શીખવાડે. પહેલું, માણસે બીજા બધા મનુષ્યો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. How to behave with your fellow human beings on this planet Earth. આ પૃથ્વી ઉપર પ્રત્યેક મનુષ્યે બીજા બધા મનુષ્યો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, ભાગવતે શીખવાડે. બીજું, માણસનો વ્યવહાર, મનુષ્યનો વ્યવહાર પૃથ્વી ઉપરના મનુષ્ય સિવાયના જે બીજા જીવો છે, પશુ હોય, પક્ષી હોય, સરીસૃપ હોય, જલચર હોય, નભચર હોય, સ્થલચર હોય, સામાન્ય જીવજંતુ પણ કેમ ન હોય, એ બીજા બધા જે જીવો છે, બધા જ મનુષ્યોએ મનુષ્યેતર એ બીજા બધા જીવો સાથે કેવો વ્યવહાર કરવો. માણસે એમ માનવાની જરૂર નથી કે આ પૃથ્વી એ માત્ર એના માટે જ બનાવવામાં આવેલો ગ્રહ છે. નહીં, પૃથ્વી ઉપર મનુષ્યોનો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર બીજા પશુ, પક્ષી અને જીવજંતુઓનો છે. અને ત્રીજું, મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ, મધર નેચર સાથે કેવી રીતનો વ્યવહાર હોવો જોઈએ. ભાગવતમાં 3 સંદેશ છે અને મારા બાપ આ 3 વસ્તુ શીખી લો ને તો પછી બીજું કાંઈ કરવાનું નથી, આખી દુનિયા સુખી થઈ જાય. How to behave with your fellow human beings, how to behave with all the living beings other than human beings, and how to behave with mother nature. 3 વસ્તુ શીખી લો એટલે બધું આવી ગયું. એટલે શ્રી કૃષ્ણે ગોવર્ધનની પૂજા કરાવી, ગોવર્ધનનો યજ્ઞ. એટલે આપણે ગોવર્ધન, ગિરિરાજને પછી આપણે 56 ભોગ ધરીએ. કૃષ્ણ ભગવાન પછી આમ ગિરિરાજને ધારણ કરીને ઊભા હોય. બેસતા વર્ષને દાડે આપણે અન્નકૂટ કરતા હોઈએ છીએ. ગાયોનો યજ્ઞ, ગાયોની રક્ષા, ગોવંશની રક્ષા,